નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક। તો સૌપ્રથમ આપણે એક પેનમાં ગરમ પાણી લઈ લીધું છે, એની અંદર આપણે એક લીંબુ નીચોવી દઈએ। પછી 250 થી 300 ગ્રામ જેટલા ગુંદા લીધા છે, એના છળિયા કાઢી અને આપણે ગુંદાને પાણીમાં ઉમેરીએ। 5 થી 7 મિનિટ ગુંદાને ઉકાળવાના છે। ગુંદા ઉકળી જાય એટલે એની બધી ચીકાશ દૂર થઈ જાય છે। પછી આપણે ગુંદાને ભરી લઈએ। આપણે ગુંદાનો બધો ભરવાનો મસાલો છે, જે આપણે 1 થી 1.5 પાવડું તેલ નાખી મિક્સ કરી અને ગુંદા આપણે ભરી લઈએ। આપણે ગુંદા ભરાઈ ગયા બાદ આપણે હવે વઘાર કરીશું। આપણા બધા જ ગુંદા ભરાઈ ગયા છે। હવે એક પેનમાં આપણે 5 થી 6 ચમચી જેટલું તેલ મૂકીએ છીએ। તેલ થોડુંક આવે એટલે આપણે અહીંયા બધા અંદર ગુંદા નાખી દઈશું। તો બધા ગુંદા ઉમેરાઈ જાય એટલે તેલમાં થોડીક વાર સાતળવાના છે। સાતળાઈ જાય એટલે આપણે એની અંદર છાશ ઉમેરીશું। તો આપણા ગુંદા થોડીક વાર તેલમાં સતળાઈ ગયા છે। હવે આપણે એની અંદર છાશ ઉમેરીએ। આશરે 2 કપ જેટલી છાશ આપણે ઉમેરી પછી થોડીક વાર માટે ઢાંકણ દઈ દઈશું અને 7 થી 8 મિનિટ જેટલું ઉકાળશું। સાત થી 8 મિનિટ જેટલું ઉકળી ગયા બાદ આપણે ગુંદાને ચેક કરીએ। હજી થોડાક કાચા છે એટલે થોડીક પાછી 1 કપ જેટલી છાશ ઉમેરીએ અને પાછું 7 થી 8 મિનિટ આપણે ઉકાળીએ। હવે આપણા ગુંદા સરસ રીતે રેડી થઈ ગયા છે। થોડુંક જ્યાં સુધી ઉપર તેલ ન આવે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે। તો મિત્રો, સરસ રીતે ઉપર તેલ આવી ગયું છે। હવે આપણે એની અંદર કોથમરી એડ કરીએ। આપણું આ ભરેલા ગુંદાનું શાક એકદમ તૈયાર છે। તો તમને કેવું લાગ્યું એનું કોમેન્ટ જરૂર કરજો। અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।